ગુજરાતમાં અત્યારે યુસીસી લાગુ કરવાની અનેક વાતો વહેતી થઈ છે। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ। જો યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ઘણી બધી એવી સંખ્યાઓ છે જે લોકોને ક્યાંક આનું નુકસાન પણ થઈ શકે છે અને આ જ દરેક વાતને લઈને કેટલીય વાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરોધ કરતા દેખાયા છે, પરંતુ ક્યાંક ફરી એક વખત યુસીસીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। આજે આ વિરોધ વિશે તો વાત કરવાની છે, પરંતુ જો ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવશે તો ખાસ કરીને આદિવાસીઓને ઉપર શું વીતશે તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી યુવા નેતા એટલે કે ચૈતર વસાવા અવારનવાર યુસીસીના મુદ્દા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના અનેક એવા કૌભાંડો હોય તે દરેક ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે અને ખાસ કરીને અનેક એવા નિયમો છે જેના કારણે આદિવાસી સમાજને મસમોટું નુકસાન પહોંચતું હોય છે, એને લઈને પણ ચૈતર વસાવા અનેક વખત મેદાને આવતા હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે યુસીસીની તો અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા યુસીસીને લઈને સમિતિ બનાવવામાં આવી છે, અનેક એવી મિટિંગો કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં હવે યુસીસી લાગુ કરવામાં આવશે, પરંતુ ક્યાંક આ યુસીસી આવશે તો આદિવાસીઓને મસમોટું નુકસાન થશે તેવા આક્ષેપો અત્યાર સુધી આદિવાસીઓના નેતાઓ છે અથવા તો પછી આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા છે। ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો યુસીસીને લાગુ કરવામાં આવશે તો આદિવાસીની જે પરંપરા છે તે પણ ક્યાંક નેવે મુકાઈ જશે। સૌથી પહેલા તો આ વિરોધ કરતા ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। ધંધુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે, એમાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો સૌ ભેગા થયા છે। જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જ્યારે આ દેશ પર મુગલોનું 500 વર્ષનું શાસન હતું, અંગ્રેજો 175 વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી। ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે, લોકસભા અને રાજ્યસભાને છે। ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ આજે પણ એસસી, એસટી હોય, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી। ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે। ધંધુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે, એમાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો સૌ ભેગા થયા છે। જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જ્યારે આ દેશ પર મુગલોનું 500 વર્ષનું શાસન હતું, અંગ્રેજો 175 વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી। ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે, લોકસભા અને રાજ્યસભાને છે। ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ આજે પણ એસસી, એસટી હોય, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી। ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે। એટલે જે પ્રમાણે અત્યારે હાલ યુસીસીને લઈને એક બાજુ સમિતિ બની રહી છે ને બીજી જ બાજુ ચૈતર વસાવા દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે વિધાનસભા વખતે જ્યારે યુસીસીનો મુદ્દો ઉછળ્યો હતો ત્યારે વિધાનસભાની અંદર અનેક એવા આદિવાસી લોકો છે જે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ યુસીસીને લાગુ કરવામાં આવે। એટલે ખાસ કરીને અત્યારે હાલ એક બાજુ યુસીસીને લઈને ક્યાંક આદિવાસીઓમાં પણ ડખા ચાલતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ આદિવાસીના જ લોકો એવું કહી રહ્યા છે કે યુસીસીને લાગુ કરવામાં આવે ને બીજી બાજુ ચૈતર વસાવા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો યુસીસીને લાગુ કરવામાં આવશે તો આદિવાસીઓને મસમોટું નુકસાન પહોંચશે। એટલે ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે બંધારણના નિયમોને નેવે મૂકીને ગુજરાત સરકાર દ્વારા આ યુસીસીનો નિયમ છે તેને ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યો છે। એટલે ખાસ કરીને એક તરફ ગુજરાત સરકાર દ્વારા તો પ્રહાર કરવામાં આવી જ રહ્યા છે તેમના માટે થઈને, પરંતુ ક્યાંક હવે આદિવાસીઓમાં પણ આ જ વાતને લઈને ડખા શરૂ થયા હોય એવું પણ લાગી રહ્યું છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જો ગુજરાતમાં યુસીસીને લાગુ કરવામાં આવશે તો ખરેખર આદિવાસીઓને નુકસાન પહોંચશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।